યુથ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 2 બહુપદીઓ એટલે કે આપણે ગણિત ગીતાનું અધ્યાય નંબર 2 ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને અધ્યાયનું ટાઇટલ છે બહુપદીઓ। હવે પહેલા તો આપણે ટાઇટલ સમજીએ। બહુપદીઓ એટલે શું? આપણને એ પણ ખ્યાલ હોવો જ જોઈએ કે ભાઈ નામ છે એમાં કેવા શું માંગે છે। એટલે સિમ્પલ વાત છે, બહુ વત્તા પદો એટલે એક કરતા વધારે પદ હોય એવી જે કંઈ પણ રચના થાય અને તમારી સમક્ષ જે દેખાય એને બહુપદીઓ કહેવાય। એમાં ધીરે ધીરે આપણે ડીપમાં ઉતરતા જઈશું। તો હવે તમે છે ને એ બધી બહુપદીઓને દર્શાવવા માટે આપણે જે બેઝિક જરૂરિયાત પડશે ને જેના જે પ્રકારો છે એટલે કે થિયરી વિશેની ડિસ્કશન આપણે આજે આ વિડીયોમાં કરવાના છીએ। હવે પહેલું ચલ। ચલ કોને કહેવાય? ચલ કેવો? તો કે ચલ એટલે સ્થિર નહીં, ગમે તેમ ચાલતો હોય, મતલબ કે એ કોઈ પણ કિંમત ધારણ કરી શકે। આપણે કહીએ ને કે ધારો કે x બરાબર 5, ધારો કે x બરાબર 2, એવી રીતે। તો ચલ એટલે શું? તે કોઈ પણ કિંમત ધારણ કરી શકે, કોઈ પણ કિંમત ધારણ કરી શકે, પણ તેને દર્શાવવા માટે x, y, z, p, q, r વગેરે સ્મોલ મૂળાક્ષરોનો, જો ખાસ યાદ રાખજો, ઉપયોગ થાય છે। સ્મોલ મૂળાક્ષરો કેમ? જો સ્મોલ એટલે કે આ XYZ એટલે કે બીજી ABCD જ એને દર્શાવવા માટે ઉપયોગ થાય છે। કોને? ચલને દર્શાવવા માટે। હવે કહે છે ને ધારો કે x, હમણાં કીધું એમ, ધારો કે x, ધારો કે y, તો એ ચલ દર્શાવવા માટે સ્મોલ મૂળાક્ષરોનો ઉપયોગ થાય છે, સ્મોલ લેટર્સનો ઉપયોગ થાય છે। ઓકે, હવે આપણે ચલની વાત કરી ગયા। હવે બહુપદી કેવી? તો કે જો મુખ્ય બહુપદી આપણે છે ને જે આ તમારા અભ્યાસક્રમમાં ભણવાની છે એ મુખ્ય બહુપદીનો પ્રકાર છે એક ચલ બહુપદી। હવે એક ચલ બહુપદી એટલે શું? જેવું નામ એવું કામ, મતલબ કે સમગ્ર બહુપદીમાં એક જ ચલનો ઉપયોગ થતો હોય તો તેવી બહુપદીને એક ચલ બહુપદી કહે છે। જો હવે ચલ સમજાઈ ગયું। ચલ એટલે શું? તો કે જે XYZ આપણે દર્શાવીએ છીએ એને ચલ કહેવાય, બરાબર છે। હવે એનો ઉપયોગ કરીને માનો કે બહુપદી બનાવવું છે। દાખલા તરીકે, ઉદાહરણ તરીકે હું લઉં છું કે બહુપદી બનાવું છું x ના ચલમાં x ની 7 ઘાત પ્લસ 3x ની 5 ઘાત પ્લસ 7x રેઝ ટુ 2। તો જુઓ અહીંયા જુઓ, આમાં કોણ છે ચલ? x છે, વેરી ગુડ। આમાં કોણ છે ચલ? x છે, વેરી ગુડ। આમાં કોણ છે ચલ? x છે, વેરી ગુડ। તો આને શું કહેવાય? તો કે એક ચલ બહુપદી, એક ચલ બહુપદી। ઓકે, હવે જો હું માનો કે આવું ઉદાહરણ લખું, x રેઝ ટુ 5 પ્લસ 6y ક્યુબ પ્લસ 7xy સ્ક્વેર, તો આ એક ચલ બહુપદી કહેવાય નહીં। અહીંયા કોણ બીજું આવ્યું? y અને x બે છે એટલે એક ચલ બહુપદી કહેવાય નહીં। બરાબર, આઈડિયા ક્લિયર થઈ ગયો? કોને કહેવાય ને કોને ન કહેવાય, કોને ન કહેવાય સમજાઈ જાય ને તો કોને કહેવાય ઓટોમેટિક સમજાઈ જાય, બરાબર। તો આ વાત થઈ એક ચલ બહુપદીની। હવે જોવાનું છે બહુપદીની ઘાત। ધીરે ધીરે બહુપદી એટલે જો આ એક બહુપદી છે, આ એક બહુપદી છે। હવે જોઈએ આપણે બહુપદીની ઘાત। બહુપદીની ઘાત એટલે શું? આપણે તમને ખ્યાલ હોય તો આમ
જનરલી કેવું હોય તો કે કોઈ પરિવાર છે એ એના માનો કે દાદા જીવંત હોય, સૌથી મોટી ઉંમરના વ્યક્તિ જીવંત હોય તો એના નામથી એ પરિવાર ઓળખાય. સીધી વાત છે. એવું વિચારીએ ને આપણે, એમ કહીએ કે ભાઈ આ છે એ માનો કે કરશન બાપાનું પરિવાર છે તો કરશન બાપા હયાત છે, સૌથી મોટી ઉંમરના વ્યક્તિ છે. એનો મતલબ શું કે સૌથી મોટું છે એના નામે ઓળખાય. હાલો આટલી ખબર પડી ગઈ, બસ. તો બહુપદીની ઘાત સમજાઈ ગઈ કે બહુપદીમાં રહેલા ચલની કેવી ઘાત તો કે મહત્તમ ઘાત. અને મહત્તમ ઘાત એટલે એ તો તમને ખબર પડે, તેમ છતાંય હું લખી દઉં છું કે મોટામાં મોટી ઘાતને આપેલ બહુપદીની ઘાત કહેવાય છે. આના વિશે આપણે સ્વાધ્યાયમાં પણ આવશે ને, તેમ છતાંય આપણે અહીંયા જ ઉદાહરણમાં સમજી લઈએ. સ્પેશિયલી ઉદાહરણ આનું નથી આપતો, પણ આ ઉદાહરણ બંને છે એમાં આપણે જો આ ઉદાહરણમાં આપણે સમજીએ કે જુઓ ચલ કોણ છે? એક્સ. ઓકે, ડન. મહત્તમ ઘાત એટલે એમાં 3 પ્રકારની 3 ઘાત છે. એક તો 7 છે, એક 5 છે, એક 2 છે. તો આપેલ બહુપદીમાં મહત્તમ ઘાત કેટલી થઈ? 7. કેટલી થઈ? 7. ઘણી વખત વિદ્યાર્થીઓ એવી ભૂલ કરે છે કે આપેલ બહુપદીની મહત્તમ ઘાત જણાવો એટલે ખબર છે કે આ 7 મહત્તમ ઘાત છે, પણ જવાબમાં શું લખે ખબર? x ની 7 ઘાત. એટલે આખું પદ લખે. આખું પદ નથી લખવાનું, માત્ર ને માત્ર એને ઘાત જણાવવાની છે. અને ઘાત જણાવવા માટે તમારે શું કરવાનું? 7. તો 7 એની મહત્તમ ઘાત 7. બીજું કશું જ નથી લખવાનું. ચલનો ક્યાંય ઉલ્લેખ જ નથી કરવાનો. જ્યારે કોઈ બહુપદીની ઘાત પૂછે ત્યારે માત્ર ને માત્ર તેને આંકડા સ્વરૂપે દર્શાવવાનું છે. ચલની ક્યાંય રજૂઆત કરવાની નથી. એટલે આ વાત થઈ બહુપદીની ઘાત. આની કેટલી થશે બહુપદીની ઘાત? 7. આઈડિયા ક્લિયર થાય છે બહુપદીની ઘાત? અને તેમ છતાં હજી સ્વાધ્યાય આપણું 2.1 છે, એમાં ક્વેશ્ચન આવે જ છે, ત્યારે વધારે સારી રીતે સમજશું. બરાબર. તો હવે આવે છે બહુપદીના પ્રકારો વિશે આપણે સમજવાનું છે. હવે બહુપદીના પ્રકારો છે ને 2 રીતે પડે છે. એક તો પદોની સંખ્યાને આધારે અને એક તો બહુપદીની ઘાતને આધારે. તો પહેલા પદોની સંખ્યાને આધારે આપણે પ્રકાર જોઈએ. બહુપદીના પદોની સંખ્યાને આધારે પ્રકાર. પદોની સંખ્યા, ધારો કે આખી બહુપદીમાં એક જ પદ છે. નામ કેવું? બહુપદીમાં એક જ પદ છે તો એને કહેવાય એકપદી. ઘણી વખત છે ને બહુપદીની જગ્યાએ પદાવલી શબ્દ, જૂના સિલેબસમાં પદાવલી શબ્દ આવતો. પદાવલી એટલે શું? તો કે પદોની હાર, પદોની માળા, એટલે કે પદાવલી. અને પદાવલીને કીધું બહુપદી. બરાબર. તો એક પદી તો હું અહીંયા લખું છું, જો આપેલ પદાવલીમાં અથવા તો આપેલ બહુપદીમાં પદોની સંખ્યા 1 અને માત્ર 1 જ હોય તો તેને એકપદી પદાવલી કહે છે. બહુપદીમાં પદોની સંખ્યા કેટલી? માત્ર ને માત્ર 1 જ હોય. જેમ કે હું એમ કહું, ઉદાહરણ તરીકે હું એમ લખું x⁵, x⁵2, 3y⁵7. 3 ઉદાહરણ આપ્યા મેં તમને. x⁵5 અથવા x⁵2 આવે, 3y⁵7. જો હું શું બોલું છું? રેઝ ટુ. અમુકને ન સમજાય તો કદાચ થોડુંક ઇંગ્લિશ પ્રોનાઉન્સિએશન પણ શીખશો. બાકી તમને આવડે જ છે 3y ની 7 ઘાત, આવું તો આપણને આવડે જ છે. x² અથવા x નો વર્ગ, x ની 5 ઘાત, એ બધું બરાબર જ છે. પણ કદાચ જો ઇંગ્લિશમાં તમને એવું થાય કે સર તો ઇંગ્લિશ બોલે નથી સમજાતું, હું શું બોલું છું? હકીકતમાં આમ બોલું છું, રેઝ ટુ. રેઝ ટુ એટલે ઉપર, રેઝ એટલે ઉપરની ઘાત. 3y⁵7, x⁵2 અથવા તો x² બોલો તો પણ ચાલે, x⁵5.
x રેઝ ટુ વોટેવર રેઝ ટુ, બરાબર, ઓકે ડન. ચલો આગળ વધીએ. આ વાત થઈ એકપદીની. બીજો પ્રકાર આવે છે દ્વિપદી. અને આ બધું કેવું છે, તમને નામ ઉપરથી ખબર પડી જાય, બહુ કઈ અઘરી વસ્તુ નથી, નામ ઉપરથી જ ખ્યાલ આવી જાય. આપેલ બહુપદીમાં અથવા તો આપેલ પદાવલીમાં પદોની સંખ્યા 2 હોય. કેટલી હોય? 2 હોય. તો તે પદાવલીને અથવા તો બહુપદીને દ્વિપદી પદાવલી કહે છે. આઈડિયા ક્લિયર થાય? કેટલા આવે પદો આવશે? 2 પદો આવે. જેમ કે હું ઉદાહરણ તરીકે લઉં 3y⁻² - 7x⁹ પ્લસ 3x⁷, બરાબર. તો આ શું થયું? દ્વિપદી. પદોની સંખ્યા કેટલી છે? 1 અને 2. આ એક પદ, આ બીજું પદ, આ એક પદ, આ બીજું પદ, એટલે 2 પદ, એટલે દ્વિપદી. ત્રીજો પ્રકાર સીધી વાત છે ત્રિપદી. હવે તમને આખો આઈડિયા આવી જ ગયો હોય તો કે આપેલ બહુપદીમાં પદોની સંખ્યા કેટલી હોય? 3 હોય. કેટલી હોય? 3 હોય. તો તે પદાવલીને ત્રિપદી પદાવલી અથવા તો બહુપદી કહે છે. કેટલી? 3 પદો. ઉદાહરણ જોઈએ. જો કે હવે તમને આઈડિયા આવી જ ગયો છે, તેમ છતાં આપણે હવે એક કામ હાથમાં ઉપાડ્યું છે તો પૂરું કરીએ. ઉદાહરણ તરીકે 7x⁵ - 5x⁵2 પ્લસ 9. કેટલા પદ છે? 1 2 3, એટલે 3 પદો હોય એટલે ત્રિપદી. હવે જો ઉદાહરણ ગોખતા નહીં હોય તો મજા આવે એમ લખવાનું જ, પણ ચલ કેવા રહેવા જોઈએ? એકનો એક. ઓકે, હવે આ વાત થઈ કોની? બહુપદીના પદોની સંખ્યાને આધારે આપણે પ્રકાર જોયા. હવે બહુપદીની ઘાતને આધારે આપણે પ્રકાર જોવાના છે. તો એ બહુપદીની ઘાતને આધારે પ્રકાર ઘાતને આધારે પ્રકાર. જેમ પદ હતા ત્યારે એક પદી કહેતા હતા, હવે બહુપદીની ઘાતને આધારે પ્રકાર છે ત્યારે એક ઘાત હોય તો એક ઘાતી, અથવા તો આનું બીજું નામ છે સુરેખ. ખાસ ધ્યાન રાખજો, કારણ કે આ ચેપ્ટર એટલે કે આ ટોપિક 10મા ધોરણમાં પણ આવશે. એમાં પણ બીજું જ ચેપ્ટર છે, એક ઘાતી બહુપદી. તો શું અહીંયા પદોની સંખ્યા 1 હોય તો એક પદી કહેવાતી. હવે બહુપદીની ઘાત 1 હોય તો એક ઘાતી અથવા તો સુરેખ કહેવાય. એટલે હવે અહીંયા લખું છું, ટૂંકમાં લખું છું, જે આવી કોઈ માથાકૂટ નથી કરતો. આપેલ પદાવલીમાં પદોની સંખ્યા 1 અને માત્ર 1, હજુ લાંબુ નહીં. બહુપદીની ઘાત 1 હોય. કેટલી હોય? 1 હોય. એટલે કે બહુપદીની ઘાત 1 હોય એનો મતલબ શું? કે બહુપદીની મહત્તમ ઘાત 1 હોય. આપણે વ્યાખ્યામાં જોયું ને, બહુપદીની ઘાત કોને કહેવાય? તો કે બહુપદીમાં રહેલા ચલની મહત્તમ ઘાતને બહુપદીની ઘાત કહેવાય. ભાઈ મેં સીધું લખ્યું છે બહુપદીની ઘાત. હકીકતમાં બહુપદીની ઘાત એટલે શું? તમારા મગજમાં અહીંયા ઇનવિઝિબલ એક વર્ડ છે, અદ્રશ્ય એક વર્ડ છે. કયો? આ બહુપદીની મહત્તમ શબ્દ છે, અદ્રશ્ય છે, એટલે મહત્તમ તમને વંચાવવું જોઈએ. મહત્તમ ઘાત કેટલી હોય? 1 હોય. અને જો હું એનું વ્યાપક સ્વરૂપ કહું, વ્યાપક સ્વરૂપ એટલે શું? વ્યાપક સ્વરૂપ એટલે બીબુ. બીબુ એટલે શું? ફરમો.
ફરમો એટલે તમને ખબર હોય તો ઘરે ઘૂઘરા બને ને ત્યારે આવું એક પાત્ર હોય, એમાં મેંદાની પેલી રોટલી વણીને મૂક્યું અને એમાં પછી મસાલો ભરીને દબાવે, એ જે પ્લાસ્ટિકનું જે છે ને એને શું કહેવાય? બીબુ કહેવાય. આપણે બીબુ કહીએ. બીબુ એટલે હું એમાં કંઈ પણ નાખો એટલે આકાર એના જેવો થઈ જાય. તો હું બીબુ બનાવું છું, એમાં કંઈ પણ આંકડા ઉમેરો એટલે એ સ્વરૂપ શેનું થઈ જાય? સુરેખ બહુપદીનું. હાલો સમજાણું? એટલે એને વ્યાપક સ્વરૂપ કહું. તો બીબુ કેવું છે? તો જુઓ, ax પ્લસ બી, ax પ્લસ બી. અહીંયા ચલ કોણ છે? કોણ કહેશે મને? ચલ કોણ છે? હાલો 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 હાલો, x છે. ચલ કોણ છે? x છે. એ કોણ છે? x નો સહગુણક છે. એ કોણ છે? x નો સહગુણક છે. અને b કોણ છે? અહીંયા છેલ્લે કોઈ x નથી અને x ન હોય તો એને કહેવાય અચળ પદ. શું કહેવાય? અચળ પદ. એટલે આ થયું એનું વ્યાપક સ્વરૂપ. કે જ્યાં, હજી કન્ડિશન છે, કે જ્યાં a does not equals to 0, એને 0 લેવાય નહીં. જો એને 0 લઈ લ્યો, જો એમ નથી, શરતો બધી એની પાછળના કારણ હોય. જો એને હું 0 લઈ લઉં તો આ પદ 0 થઈ ગયું, તો કોણ વધ્યું? b. અને b એટલે કોણ? અચળ પદ. તો એમાં તો ચલ આવતો જ નથી. ચલ ન આવે તો પછી એક ઘાતી કેમ થઈ? ચલ જ ન આવે તો. હકીકતમાં જો હું તમને કહું, અહીં કોણ છે? અહીં x છે, અહીંયા પણ x છે, પણ કેવી ઘાત છે? 0 ઘાતમાં છે. હે સર એવું હોય? હા, x ની 0 ઘાત એટલે 1 થાય. શું કામ 1 થાય? તો એ કંઈ પણ ની 0 ઘાત 1 થાય એ ની પાછળનું ઉદાહરણ સાથે હું કારણ ભવિષ્યના લેક્ચર્સમાં આપીશ. કારણ કે હું ત્યારે ઉદાહરણ લઈશ. હા, તમને એ પણ કહી દઉં કયું ઉદાહરણ લઈશ. 2 ની 3 ઘાત, 2 ની 2 ઘાત, 2 ની 1 ઘાત, 2 ની 0 ઘાત વાળું ઉદાહરણ હું તમને લઈને સમજાવીશ કે ભાઈ કોઈ પણ ની 0 ઘાત 1 શું કામ થાય. આપણને ગોખવાનું નથી. એટલે અહીંયા કોણ છે? b ની બાજુમાં કોઈ નથી, એનો મતલબ કોણ છે? x ની 0 ઘાત છે. હલો, હા, કોણ છે? x ની 0 ઘાત. હવે a છે એ 0 ન લેવાય. કેમ? જો હું a 0 લઈ લઉં તો આ પદ આખું વહી જાય, તો b વધે, અને b તો અચળ પદ છે, ચલ છે જ નહીં. તો એક ઘાતી પદ, આ જે નિયમ છે એ બ્રેક થઈ જાય. એટલે આપણે મહત્તમ ઘાત કેટલી જોઈએ છે? 1 જોઈએ છે. ઓકે, a અને b કોણ છે? તો કે a અને b બિલોંગ્સ ટુ r. હવે આ છે ને, આ બિલોંગ્સ ટુ એ જૂના સિલેબસમાં આવતું. ક્યાં આવતું? જૂના સિલેબસમાં ગણિતમાં બિલોંગ્સ ટુ એ ગણ પરિચયમાં આવતું. બિલોંગ્સ ટુ એટલે હું ખબર છે કે એ અને બી આર માંથી લેવાના છે. બિલોંગ્સ ટુ એટલે બિલોંગ્સ ટુ, ઇંગ્લિશનું ગુજરાતી કરો, માંથી. બરાબર? ક્યાંથી આવો છો તમે? કહે તો તમે ક્યાંથી આવો છો? આઈ બિલોંગ ફ્રોમ સુરત, વોટેવર. આઈ એમ બિલોંગ ફ્રોમ ગુજરાત. એટલે બિલોંગ એટલે ત્યાંથી. તો એ બી બિલોંગ્સ ટુ આર. આર માંથી આવે છે એટલે વાસ્તવિક સંખ્યા. આર એટલે કોણ? રિયલ નંબર, વાસ્તવિક સંખ્યા. કોઈ પણ લઈ શકો, આંકડો કોઈ પણ લઈ શકો. ઉદાહરણ લઈએ એટલે તમને વધારે આઈડિયા ક્લિયર થાય. ઉદાહરણ તરીકે હું એક ઘાતી એટલે કે સુરેખ બહુપદીનું ઉદાહરણ લઉં તો 5x પ્લસ 3. જોયું? અહીંયા x ની ઘાત જો આની સાથે સરખાવો, x પ્લસ b 3b. બરાબર? એવું જરૂરી નથી કે પ્લસ જ આવે, માઇનસ પણ આવી શકે. ઓકે, તો અહીંયા પણ ગમે એ સંખ્યા લઈ શકો, કારણ કે આપણને વાસ્તવિક સંખ્યામાંથી ગમે એ સંખ્યા ઉપાડવાની કીધી છે ને. વાસ્તવિક સંખ્યા એટલે શું એ આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા છે. પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા, બધી જ વાસ્તવિક સંખ્યામાં આવે. એટલે વાસ્તવિક સંખ્યામાં કોઈ પણ લઈ શકો. અથવા તમને એમ કે બીજું આમ પણ કહી શકાય, √3x લે. કેમ? આપણે તો મુખ્ય મુખ્ય ધ્યાન ક્યાં રહેવાનું? તો કે x ની ઘાત ઉપર. અને x ની કેટલી ઘાત હોવી જોઈએ? એક જ ઘાત હોવી જોઈએ. અહીંયા ચલ તો સહગુણક તો ગમે હોય, ચલની ઘાત જોવાની છે. બરાબર? અચળ પદ મારે કોઈ નથી આપ્યું તો શું હશે? 0 હશે. અહીં નથી ને, આમાં કોઈ પ્લસ કરીને કોઈ નથી, તો અચળ પદ છે એ કોણ છે? 0 છે. હાલો, ઓકે. તો આ વાત થઈ એક ઘાતી એટલે કે સુરેખ બહુપદીની. આગળ તમે ભણશો આનો ગ્રાફ કેવા મળે? તો કે સુરેખ એટલે રેખા મળે. બરાબર? એ પછી વાત. હવે આ વ્યાપક સ્વરૂપ તમને સમજાઈ ગયું, x પ્લસ b. વ્યાપક સ્વરૂપ એટલે આપણા મગજમાં શું આવવું જોઈએ? બીબુ. અને બીબુ એટલે હું આમાં ગમે એ મૂકો એટલે એનું સ્વરૂપ ધારણ કરી લે. અહીંયા x ની 0 ઘાત ઇનવિઝિબલ છે. કેવી છે? ઇનવિઝિબલ. તમને દેખાતી નથી, કારણ કે હકીકતમાં શું બની ગયું છે? 1 બની ગયો છે. અને b ગુણ્યા 1 એટલે b. ચલો હવે બીજો પ્રકાર જોઈએ, દ્વિઘાતી બહુપદી. જે બહુપદીની મહત્તમ ઘાત 2 હોય. હાવ ટૂંકમાં લખું છું, બહુપદીની ઘાત કેટલી હોય? 2 હોય.
એને કેવી કહેવાય? દ્વિઘાતી બહુપદી કહેવાય. અને હવે એનું જો હું વ્યાપક સ્વરૂપ દર્શાવું, બીબુ વ્યાપક સ્વરૂપ, તો એનું વ્યાપક સ્વરૂપ થશે ax² પ્લસ bx પ્લસ c. abc લઈએ છીએ, એની જગ્યાએ તમે PQR પણ લઈ શકો, અહીંયા સહગુણકમાં કોઈ પણ લઈ શકો, પણ આપણે વ્યાપક સ્વરૂપ છે એટલે એવું મનમાં ધારવાનું છે કે અહીંયા ABC છે એ કોણ છે? વાસ્તવિક સંખ્યા છે, પણ એને 0 લેવાનો નથી. જો અહીંયા હું કન્ડિશન તેમ છતાં લખું છું ફરીથી કે જ્યાં a does not equals to 0 and a b c belongs to r. હવે તમને ખબર પડી કે મેં અહીંયા સમજાવ્યું belongs to એટલે શું છે? આ belongs to ની નિશાની છે. મને ખબર છે આ તમને પહેલી વખત આવે છે નિશાની, પણ તમે જરાક સમજજો તો ક્યાંક ભવિષ્યમાં પણ કામ લાગશે. એવું જરૂરી નથી કે જૂનો સિલેબસ નીકળી ગયો છે તો એમાંથી જે બધું છે એ છોડી જ દેવાનું છે. કંઈક ને કંઈક ઉપયોગમાં આવતું જ હોય અને એનો ઉપયોગ આપણે ક્યાંક ને ક્યાંક કરતા જ રહીશું. તો આ છે belongs to. ફરીથી એકવાર રિકોલ કરાવી દઉં છું. belongs to એટલે માંથી લેવું. તો આ abc ક્યાંથી લીધા? તો કે r માંથી લઈ શકાય. r એટલે કોણ? વાસ્તવિક સંખ્યા. અને વાસ્તવિક સંખ્યા એટલે કોણ? પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, સમય અને અસમય. બરાબર, એ બધું કોણ આવે? વાસ્તવિકમાં આવે. વેરી ગુડ. ચલો હવે આનું જો હું એક ઉદાહરણ તરીકે હું તમને આનું એક ઉદાહરણ આપું તો કે 7x² માઇનસ √3x પ્લસ 3. જો અહીંયા આપેલ પહેલા તો ચેક કરો, બહુપદી છે. હા, ઓકે. બહુપદીની અહીંયા મહત્તમ ઘાત કેટલી છે? 2. અહીંયા 1 અને અહીંયા કયો તો છોકરા અહીં કોણ હોય? 3 ની બાજુ કોણ બેઠું છે? હા, x ની 0 ઘાત બેઠું, પણ તમને દેખાતી નથી. કેમ? કારણ કે x ની 0 ઘાત એટલે 1 અને 3 ગુણ્યા 1 એટલે 3. એટલે અહીંયા x ની 0 ઘાત, 2 ઘાત, 1 ઘાત, 0 ઘાત. મહત્તમ ઘાત કેટલી હોય? તો કે અહીંયા 2 છે. તો આ કેવી કહેવાય? દ્વિઘાતી બહુપદી કહેવાય. બરાબર. બીજું ઉદાહરણ હું આપું તમને તો કે 2x² માઇનસ 3/2x. સર આ છે ને દ્વિઘાતી બહુપદી નથી. તમને તરત જ એમ થાય, કારણ કે સર ax², bx, હા b કેટલો છે અહીંયા? કોણ કે છે? b ની જગ્યા કોણે લીધી છે? 3/2. બરાબર? નહીં, -3/2. હાથીની સાથે સૂંઢ લેવાનું ભૂલવાનું નથી. નિશાની હોય હાથીની સૂંઢ હોય. હાથી ખરીદવા જાય કોઈ તો સૂંઢ ત્યાં મૂકીને આવે, સૂંઢ ભેગી જ આવે કે નહીં? તો આ માઇનસની નિશાની અથવા તો આંકડાની આગળ રહેલી નિશાની શું સમજવાનું? સૂંઢ. એટલે હાથી જાય તો સૂંઢ ભેગી આવે. તો x નો સહગુણક એટલે x ની સહગુણક કોણ છે અહીંયા? b. તો b કોણ છે? -3/2. વેરી ગુડ. c સર જો c નથી એટલે છે ને આ દ્વિઘાતી બહુપદી નથી સર. બરાબર? જો હું મને આવડી ગયો સર? નહીં, હકીકતમાં ત્યાં c છે. કોણ છે? તો કે c તરીકે કોણ ઊભું છે? તો કે 0 ઊભો છે. અચળ પદ તરીકે કોઈ ન હોય તો કોણ હોય? 0 છે. ઓકે, ડન. હા, વેરી ગુડ. ચલો, તો આ વાત થઈ કોની? દ્વિઘાતી બહુપદીની. હવે વાત કરીએ ત્રિઘાતી બહુપદી. બહુપદીની ઘાત કેટલી હોય? વ્યવસ્થા માટે બહુપદીની ઘાત જો 3 હોય તો તેવી બહુપદીને કેવી કહેવાય? ત્રિઘાતી બહુપદી. સિમ્પલ વસ્તુ છે. હવે આ બધું આ જોઈએ ને એટલે આ બધું આપણને ઈઝીલી આવડતું જાય. હવે જોઈએ એનું વ્યાપક સ્વરૂપ. વ્યાપક સ્વરૂપ એટલે શું? બીબુ. અને વ્યાપક સ્વરૂપ એવું કહે છે કે ax ની 3 ઘાત પ્લસ bx ની 2 ઘાત પ્લસ cx પ્લસ d. જો હવે 4 પદ થઈ ગયા છે. 3 ઘાત 4 પદ એટલે ABCD આવી ગયું. આપણે શરૂઆતથી આગળ ખસેડતા જવાનું. બહુ ઈઝી છે, ગોખવાની જરૂર જ નથી. પણ મહત્તમ ઘાત કેટલી આવી જોઈએ? 3. કેટલી આવી જોઈએ? 3. એટલે મહત્તમ ઘાત આપણે 3 લીધી છે એટલે ax3 પ્લસ bx² પ્લસ cx પ્લસ d. હવે કે જ્યાં a છે એને 0 લેવાનો નથી. જો અહીંયા a 0 લઈ લઉં તો મહત્તમ ઘાત કેટલી થઈ જાય? આ પદ તો આખું ડિલીટ થઈ જાય. 0 ગુણ્યા કંઈ પણ એટલે 0. આ પદ ડિલીટ થઈ ગયું. મહત્તમ ઘાત 2 થઈ ગઈ તો એ સ્વરૂપ તો દ્વિઘાતીનું થઈ ગયું. એટલે એને 0 લઈ શકાય નહીં. દરેક વાતની પાછળ કંઈક કારણ હોય. એ કારણ જાણવાનો પ્રયત્ન કરવાનો કે જ્યાં
એ ડઝ નોટ ઇક્વલ્સ ટુ 0, એને 0 લેવાનો નથી અને એ બી સી અને ડી બિલોંગ્સ ટુ આર. બિલોંગ્સ ટુ એટલે કે વાસ્તવિક સંખ્યામાંથી ABCD છે કંઈ પણ લઈ શકો, કોઈ પણ આંકડો છે એ લઈ શકો, A B C અને D. હવે એવું નથી કે x વાળું જ લઈએ, હું ઉદાહરણ જો બદલાવું છું. જેમ કે હું ઉદાહરણ લઉં આપણે ત્રિઘાત બહુપદી, ચલો 9z3 5z. સર આમાં તો x વાળું છે, આમાં તો z વાળું, મતલબ આ નથી. જો ચલ કોઈ પણ હોઈ શકે પણ સમગ્ર બહુપદીમાં ચલ એકનો એક જ રહેવાનો. z લીધો છે છેક સુધી z જ રાખવાનો. સર હવે આ ત્રિઘાત નથી, કારણ કે આ તો સમજાણું 9z ની 3 ઘાત, પણ અહીંયા 2 ઘાત વાળું પદય નથી, 1 ઘાત વાળું છે ને અચળ પદય નથી. તો સમજો છોકરાઓ, પદોની સંખ્યા અહીંયા મેટર કરતી નથી, મહત્વની નથી. પદની મહત્તમ ઘાત મહત્વની છે. પદની મહત્તમ ઘાત 3 છે એટલે આપેલ બહુપદી ત્રિઘાત કહેવાય. પણ હા, એ ચેક કરવાનું ચલ પાછા એક સરખા જો. હાલો ચલો હવે બીજું એ તો સર અહીંયા તમે કહો છો કે અહીંયા બે જ પદ છે, અહીંયા x ની 2 ઘાત વાળું નથી. કેમ કહ્યું x ની 2 ઘાત, તેમ છતાં એને કેમ ત્રિઘાત કીધું? હકીકતમાં ત્યાં છે, હકીકતમાં ત્યાં છે. કોણ છે? z ની 2 ઘાત વાળું છે. 5z તો છે જ, આ -5z હતો જ, પણ અહીંયા કોણ છે? પ્લસ 0z2 -5z + 0. એટલે જો આ હકીકતમાં આખી ત્રિઘાત થઈ, પણ આ 0 વાળું છે એટલે આપણે 0 થઈ જાય એટલે આપણે એને જોઈ મતલબ કે લખતા નથી, તમને દેખાતું નથી. પણ યુથ એજ્યુકેશનના વિદ્યાર્થીઓને હવે જો ખાલી એટલું લખે 9z3 -5z એટલે તમને એ અમારા વિદ્યાર્થીઓને ખાલી આ તો દેખાવું જ જોઈએ કે હા આ તો અદ્રશ્ય સ્વરૂપે 0z2 અને 0 તો છે જ, તો જ તમને આખી બહુપદી છે, ત્રિઘાત બહુપદી છે એનો આઈડિયા ક્લિયર થાય. મિસ્ટર ઇન્ડિયાના ચશ્મા પહેરી લેવાના એટલે તમને દેખાઈ જાય 0z2 અને 0. તો આ રીતે આપણે ત્રિઘાત બહુપદી જોઈએ. હવે આવી રીતે છે ને તમે બેઝિક જોયું. કોનું કોનું બેઝિક જોયું? એક તો ચલ કોને કહેવાય, એક ચલ બહુપદી કોને કહેવાય, બહુપદીની ઘાત કોને કહેવાય, એક પદી બહુપદી એટલે પદોની સંખ્યાના આધારે પ્રકાર જોયા બહુપદીના, એક પદી, દ્વિપદી, ત્રિપદી. પદોની બહુપદીની ઘાતના આધારે પ્રકાર જોયા એક ઘાતી એટલે કે સુરેખ બહુપદી, દ્વિઘાતી અને ત્રિઘાતી. તો આ વાત થઈ ચેપ્ટરની શરૂઆતની થિયરી. તો આ સાથે ચેપ્ટરની થિયરી જેટલી તમારી ક્લિયર હશે, ફંડામેન્ટલ જેટલું ક્લિયર હશે, એટલું જ આ ચેપ્ટરને વધારે સરળતાથી અને વધારે ઝડપથી સમજી શકશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.